ખરેખર શરમ આપી દો તમને. કેમ ભાઈ મને શું લેવા શરમ આવે? અલ્યા ભાઈ અત્યારે બાયક નો જમાનો છે તમે કુટર લઈને આયા છો. બલ્લુ આ કુટર નહીં, મારો જતો રહેલો જે સમય હતો ને એને હું પાછો લઈને આવ્યો છું. તમારો સમય કોઈ દાડો આવ્યો જ નહીં. હા મેં જોયો નહીં તો સમય આવ્યો કેવી રીતનો? એ બધી વાત જવા દે, હું તારા ઘેર જ આવવાનો હતો. મારે તારું થોડું કામ છે. શું કામ હતું? તારી ઓળખેણમાં બજારમાં કોઈ ગેરેજ વાળો છે, મારા કુટર હમું કરાવું છે. બજારમાં ગેરેજ વાળો? હા અરે બા ગેરેજ વાળા તો ઘણા ઓળખીતા છે પણ કુટર કોઈ હમું નહીં કરી આલે. કેમ ભાઈ કુટર તેમ હમું ના કરી આલી? એનું કારણ એક જ છે, અત્યારે તો બાઇક છે એક્ટિવા છે એવું હમું કરે પણ કુટર તો હવે જૂનું થઈ ગયું. અત્યારે કોણ હમું કરે કેજો? અલ્યા ભાઈ ભલે જૂનું થઈ ગયું પણ આ સાધન જ છે કે? હા હરીભાઈ યાદ આવ્યું. હા એક મોણસ છે કોણ? ગેરેજ નહીં પણ ઘેર આવીને હમું કરી દે. કોણ છે કાકી? અરે ખરેખર જૂનો ને જોણી તો ફોરમીન છે. આપડા જૂના રેડિયા ના આવતા રેડિયા, ઓવે એ વખત નો કારીગર છે. રેડિયો હમો કરેલો, ટેપ હમે કરેલી, મોટા મોટા બાયક હમે કરેલા, મોટા મોટી ગાડીઓ હમે કરેલી, કોઈ વસ્તુ બાકી નહીં રાખેલી. હે હા એક ફોન કર્યો તો ઘેર આવીને હમું કરી દે તમારું કુટર. તો કરકી ફોન કરકી. હાલ તરત હમું કરાવવું છે. ઓવે લ્યા ભાઈ મને ઉતાવળ છે. અરે બા હા આ મોણો એક જ વખત મને મળ્યો હતો હા અને ખરેખર મને મારી ગાડી હમી કરી દે નહીં. હા આજે હું યાદ કરું છું. ઈ બધી જવા દે વાત, તું ફોન કર, મારો કુટર હમું કરાવું છે.